જય માતાજી મિત્ર, સવાર પડી ગઈ છે ને સવારના 11:08 રોજની જેમ ઉઠીને આપણે આવી ગયા ગાય આગળ. હવે આપણે જવાનું છે ગૌશાળાએ. તો ફાઇનલી આપણે પહોંચ્યા ગૌશાળાએ. ફાઇનલી આપણે પહોંચ્યા ઘરે. આપણે થઈ ગયા બાબલા જેવા તૈયાર. હવે આપણે જવાનું છે અંજાર. તો પછી શું 12 વાગે મળી ગઈ આપણને એસટી. કાચમાંથી આપણે જોતા બારીના નજારા અને એસટી તો 500 જતી હતી હો. આ કંપની લાખા પર પર વચ્ચે છે, એનું નામ શું છે જરૂરથી કોમેન્ટ કરજો. આ એસટી અમારી સલામત સવારી સૂત્ર કોને કાઢ્યું છે? પછી તો આવી ગયો પુલ ને આપણે નીકળવાનું છે પુલ નીચેથી. પુલ જોઈને આપણે જવા લાગ્યા આગળ પહોંચતા આપણે પહોંચ્યા ગંગા નાકે. હવે આપણે જવાનું છે કપડાં લેવા. તો ફાઇનલી આપણે પહોંચ્યા કપડાની દુકાને. આ હતી એ કપડાની દુકાન તો 2 માળની છે. આપણે જવાનું છે માથે. દુકાને પહોંચીને જ આપણા માટે આવી ગઈ હતી ચા. જો આવડી મોટી દુકાન છે, તમે જે કલેક્શન ખપે, જે લુગડું ખપે અહીંયા મળી જશે. પછી શું ચા પીવડાવી છે. આપણે પણ 2 જોડી લઈ લીધી. તમે પણ ભૂલતા નહીં ગાયત્રી કલેક્શનમાં આવવાનું. ગાયત્રી કલેક્શનમાં લુગડાનો ખજાનો છે, ખજાનો. ગાયત્રી કલેક્શન એટલે કાંઈ ના ઘટે ભાઈ, કાંઈ ના ઘટે. તો આપણી 2 જોડી થઈ ગઈ પેક. હવે આપણે જવાનું છે બૂટ લેવા. અંજારમાં બૂટ લેવાનું વાત આવે એટલે પેલી દુકાન યાદ આવે પાર્થ ફૂટવેર. આપણે પહોંચ્યા દુકાને. તો પછી શું આપણે લઈ લીધી 1 જોડી બૂટ. જો અહીંયા બૂટની ઘણી બધી વેરાયટી છે, તમને ખબર એવી બૂટ મળી જાય એકદમ વ્યાજબી ભાવમાં. બૂટ, ચપ્પલ, લોફર તમે માગો એ મળી જાય. આપણે પણ 1 જોડી લઈ લીધી છે પાર્થ ફૂટવેરમાંથી બૂટની. હાલતા લાગી ગઈ હતી ભૂખ. હવે આપણે જવાનું છે સિંગ ચસ્કા પીવા. હાલતા આપણે પહોંચ્યા શેઠિયાવાળી દુકાનની સામે. દુકાનનું નામ જ શેઠિયો હતો, પોતે કેટલો મોટો શેઠિયો હશે. શેઠિયાને બાય કરીને આપણે આવી ગયા સિંગ ચસ્કા પીવા. શું તમે સિંગ ચસ્કા પીધા છે? કોમેન્ટ કરજો. સિંગ ચસ્કા પીને આપણે જવાનું છે બગીચામાં. પણ આ કયો ચક્રો છે જરૂરથી કોમેન્ટ કરજો. ફાઇનલી આપણે પહોંચીએ બગીચા આગળ. હવે આપણે જઈશું બગીચા અંદર. બગીચા અંદર આવીને જોયું તો અહીંયા તો આવડું મોટું ફૂલ હતું. આ ફૂલને પાણી કોણ દેતું હશે? એ ફૂલ જોઈને આપણે જવા લાગ્યા આગળ. એ તમે મછલી બતાડો, પાણી વગરની મછલી. આ મછલી તો હવામાં ઉડતી હતી. તો આયરી પાણી વગરની મછલી. બગીચેથી નીકળીને આપણે આવી ગયા ગંગા નાકે. આપણે બેઠા સગડા માથે, સગડો ઉપડ્યો. અંજાર નીકળી ગયો તો સિટીથી બહાર ને આપણે સામે દેખાતું હતું ફાટક. તમે ટ્રેનના પાટા બતાડો, તમે જ કોઈ જોયા નહીં હોય. જેને ટ્રેનના પાટા દેખાડે એ સબસ્ક્રાઈબ કરજો. તો ફાટક પાસ કરીને આપણે આવી ગયા માધવ વિલા આગળ. માધવ વિલા આગળ તો રખિયાટ ઢોરા ચરો ખાતા હતા. તો પછી ગાયોને જોઈને આપણે જવા લાગ્યા આગળ. હાલતા કઈ ચાંદ્રાણી આવી ગયું ખબર જ ના પડી. તો ભલે મિત્રો, આજનો બ્લોગ ત્યાં જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.